સો ગાઈઝ ગુડ મોર્નિંગ અને આજે બીજો દિવસ છે, આજે 6 તારીખ છે અને અત્યારે બધાને અહીંયા મહેંદી સેક્શન આલે છે. મારા હાથમાં પણ અહીંયા ઉભા રહેજે બતાવું જો મહેંદી આલે છે. મમ્મીને અડધી મહેંદી થઈ ગઈ છે અને દીદી છે ને મીતુને મહેંદી કરી દઈ છે અને આ દીદી મને મહેંદી કરી દઈ છે. એટલે મારો હવે ટર્ન છે, એટલે હું આમ બાહુબલીની જેમ બેઠી હું, બાહુ ચડાવીને ડોળના જેમ. તો આ મારી મહેંદી ડિઝાઇન છે અને હજી મારી મહેંદી સ્ટાર્ટ થઈ છે. તો પછી છે ને જ્યારે ફૂલ આખી મહેંદી થઈ જશે ને ત્યારે હું તમને બધાને બે હાથની બતાવીશ. સો એક મિનિટ. સો ગાઈઝ અમારી આગળની મહેંદી અમારી પાછળની મારી હજી મહેંદીમાં હવે આટલું કેવું બાકી છે, આટલું કેવું. जीजू की साली दुल्हन की बहन અને આગળની થઈ ગઈ. અને અમારા મમ્મીની બતાવ દે. આમ રાખના. મમ્મી અહીંયા લખાવશે બ્રાઇડ્સ મોમ પાછળ. અને આને જો રાત્રે 8 વાગે સુઈ જવાનું અને એની મમ્મી આંજણ તો જો આંજી દીધું છે, બાવો કરી દીધો, બાવો કરી દીધો. ઈ ગાઈસ છે ને 5 વાગે ઉઠી જવાનું, પછી 5 વાગે ઉઠે અને પછી છે ને 11 વાગે હુઈ જાય, પછી મડાણા ઉઠે, પછી નાઈ તો હુઈ જાય, બાકી જાગે. જો જોયું એ બબલુ સો ગાઈસ છે ને બધાના હાથમાં મહેંદી લાગી ગઈ ને આ સીન છે ને હું બીજી વાર રિપીટ કરું છું, કેમ કે ને એક વારમાં કંઈક થયું, બીજી વારમાં અમારે આશિતા દીદી કે નહીં આ વૈશાલી હારું ન થયું, આ ન થાય કાઢ્યું ને પાછું હું રેકોર્ડ કરું છું. સો ગાઈસ બધાના હાથમાં છે ને મહેંદી લાગી ગઈ છે. મેહુલાના હાથમાં પણ મસ્ત એવી મહેંદી લાગી ગઈ છે અને મેહુલા છે ને ફૂલ કન્ફ્યુઝ છે કે હું શું લખાવું, દુલ્હન કી બહેન લખાવું કે દુલ્હે કી બહેન લખાવું કે દોનો લખાવું, તો એ કન્ફ્યુઝ છે. અને ને એ ખુશ પણ છે કેમ કે છે ને એનું રિઝલ્ટ આવી ગયું છે ને 94% આવી ગયા છે, તો હોશિયાર છે એમ તો અમારી છોકરી. બહુ ખુશ છું. અને અમારી જીનુબેન બધાથી આખા ઘરનું કામ કરીને થાકીને સૂઈ ગઈ છે અને આ એકને અમે કામ કરીને અત્યારે નવરી થઈ ને પણ ખબર નથી કે હું કેટલી ખુશ છું. અને આને આખા ઘરનું હે ને જે કામ કરીને અત્યારે છે જમવાનો ટાઈમ મળ્યો અને આ ભાઈને અત્યારે છે મોબાઈલ લેવાનો સમય મળ્યો ને આને મહેંદી કરવાનો અત્યારે સમય મળ્યો. મતલબ કે આ જે કંઈ પણ ટેબડી હતા ને એ બધા જ ઘરનું કામ ઉપાડ્યું ને એટલું ઉપાડ્યું ને કે બધા અટાણે છે નવરા થયા છે. અને આમાં માસીના હાથમાં માસી જરી કામ રાખતો જો માસીના હાથની મહેંદી, આ શીતલજીના હાથની મહેંદી છે અને ઓલી જો એ હમણાં જે પાર્લર છે એવી હતી અત્યારે છે જમ. સો હેલો ગાઈસ એન્ડ ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાર્ટ 2 ધીસ વેબ સિરીઝ. અને સોરી બેકગ્રાઉન્ડમાં અવાજ થોડોક દેવો પડે. એન્ડ મારા હાથમાં જો મહેંદીનો કલર કેવો મસ્ત આવ્યો અને આ જો બધા માપ સાપ આલે છે મસ્ત મસ્ત. અને છે ને દીદી અહીંયા મહેંદી લગાવે છે. એવું વિચારમાં યાદ કે કોણ બગડેલો તો કોણ બગડેલો ન હોય ને, હું તો મમ્મીને કોણ બગડેલો હોય તોય આવું. અને એ અહીંયા ડિસ્કસ કરે છે કોણ બગડેલો હોય તો જો કલર આવવો જોઈએ એટલે હસબન્ડ એને પ્યાર કરવો જોઈએ એવું. અને બધા મહેમાન પણ ધીમે ધીમે હવે ચાલુ થાય છે ને અત્યારે મારે જવાનું છે પાર્લરમાં, બીકોઝ હું પણ થોડુંક થોબડામાં કરાવું કે ના કરાવું, થોડુંક તો થોબડું મારું સારું હોવું જોઈએ. સો અત્યારે હું જઈશ પાર્લરમાં એન્ડ અમે જરીક છાપ બાપ બપ કરાવશું. આ બધે કરાવી એવા છે ઓલરેડી, કાલે હું એક જ બાકી છું. તો હવે હું આમાંથી એકને હું પકડી અને લઈ જઈશ મારી સાથે. સો ગાઈઝ અમે પાર્લરે પહોંચી ગયા છીએ અને સૌથી પહેલાં મીતુનો વારો છે. મીતુના હેર શોર્ટ કરવાના છે. અત્યારે મીતુ તારો આમાં લઈ લઉં, જોઈ લે આટલા એના લોંગ છે ને હવે શોર્ટ કરી નાખશે. સો બધું થઈ જાય પછી હું ડાયરેક્ટ ઘરે જઈને મળીશ. બાય બાય. હાય ગાઈઝ, તો વૈશાલી છે ને પાર્લરમાં ગઈ છે અને એને મને કીધું હતું કે દીદી તું નાની નાની મુમેન્ટ કેપ્ચર કરતી રહેજે, એટલે હું થોડોક બ્લોગ બનાવું છું. અત્યારે ઓલમોસ્ટ મારી મહેંદી થઈ ગઈ છે, એક હાથની આખી થઈ ગઈ છે અને એક નીચે લેગની પણ, નીચે પગની પણ થઈ ગઈ છે. હવે બસ આ બાજુના હાથની ખાલી પાછળની સાઈડ બાકી છે અને પગમાં નીચે બાકી છે, બાકી ઓલમોસ્ટ થઈ ગઈ છે. અને અરમાને પણ કર્યું છે મહેંદી.
તો બસ હવે હમણાં જઈમાં પહેલાં તમારી મહેંદી થઈ જશે, કેમ કે અમે લોકોએ સવારના વહેલા મહેંદી સ્ટાર્ટ કરી હતી. અને બસ પછી મહેંદી થશે અને જમી લેશું, અને જમીને પછી ફ્રેશ થઈ અને પછી મારે નેલ એક્સટેન્શન કરાવવા જવાના છે, હજી બાકી છે એટલે. અને પછી અમારે મહેંદી ફંક્શન સ્ટાર્ટ થશે અને એની પહેલાં મારે થોડુંક રેડી થવા જવાનું છે, મતલબ કે હેરસ્ટાઈલ જ વાળવા. બસ એ બધું થશે અને પછી આગળના બ્લોગમાં તમે જોતા રહેજો. બસ મને તો એટલું જ આવડે બોલતા, વધારે બોલતા ના આવડે વૈશાલીના જેમ. આ દીદી મહેંદી ગઈ રહી છે ને એ ઉતરે ને એની પાછળ જો હું આ હજી વાં જો ભીડ જામી ગઈ અને આ ડોહી થઈ ને હજી તો ઉતરે છે. એમ છે ને ગાઈઝ બધું ડેકોરેશન પણ થઈ ગયું છે. જો હું બતાવું, જો આ બધું મહેંદીનું સેટઅપ અહીંયા થઈ ગયું છે અને ઓલરેડી બધા મહેમાન પણ હવે આવી ગયા છે. અને આ જો, અને હવે અમે જવાના છીએ નેલ એક્સટેન્શન માટે, કેમ કે ઓલરેડી પણ અમારી રાહ જોવે છે, તો ફટાફટ હવે ત્યાં પણ જઈએ. સો ગાઈઝ અમારી છે ને હેરસ્ટાઈલ ને બધું ડન થઈ ગયું છે ને હવે અમે જઈએ છીએ ઘરે, અને ઘરે જઈને મેકઅપ કરશું, પછી કપડાં બદલાવશું ને પછી છે ને અમારા ઘરે આવશું. અત્યારે અમે જાશું ડાયરેક્ટ મારા માસીના ઘરે, અને આ આગળ બેઠી છે જો. સો હવે ફટાફટી જઈએ આપણે ઘર બાજુ. એક તો સવારનું કંઈક ખાધું નથી મેં, ભૂખથી મારું પેટ અંદર ગરી ગયું છે. ભૂખ લાગી, એમાં ઘરે ઊંધિયું બન્યું છે, મને નામ સાંભળીને મને ભૂખ લાગે છે વધારે. તો પેલા તો છે ને જલ્દીથી કંઈક ખાવું છે. સો ગાઈઝ અમે રેડી થઈ ગયા છીએ ને આ છે દીદીનો લુક અને આ છે મારો લુક. એન્ડ છે ને હવે મારા ભાઈ આવી ગયા છે, અને શૈલેષભાઈ તો છે ને ખાલી આવ્યો હે કે તમે તૈયાર થતા હોત ને તો એ કે હું એવા બોલત ને તો તમે જલ્દીથી નીકળી જતા એમ. અને અમે અમિતું અમને ત્રણેયને જ લેવા માટે આવ્યા હતા ને. હવે જઈએ છીએ અમે અમારા ઘર બાજુ. સો ત્યાં જે નવા કોઈ મહેમાન આવ્યા છે તો હું તમને મળાવીશ. સો ગાઈઝ બધા આવી કે બધે ગ્રીન છે. અને છે ને હે આ મારી ફૂઈ છે, અમારી હાઈટ કી ફૂઈ છે એકદમ ની બધા. ઈ મારી મમ્મીને છે ને મેકઅપ મતલબ કે રેડી કરી દે છે. અને આ મારો લુક આખો આ બધી માં આ એક મોટી માં આ કાકી આ બધી જો બધે ગ્રીન હે મહેંદી માટે. તો હવે છે ને હમણાં થોડી વારમાં મહેંદીનો ફંક્શન સ્ટાર્ટ થઈ જશે. અને આ પપ્પાનું હું પેલા કપડાં કાઢી દઉં, કેમ કે એને હજી બદલાવ્યા નથી. આ મારી ફૂઈની છોકરી બે હાલ હાઈ કરી દો. દીદીને અત્યારે છે ને ફોટોશૂટ હાલે છે મિલનભાઈ હારે, અને બાકી બધા આવી પણ ગયા છે હવે. અને અહીંયા સિટિંગ છે આ લાલુ છે. મારી મમ્મી જોવો કેવી લાગે છે ને બ્રાઇડની મમ્મી. મહેંદી કરું ને સો ગાઈસ છે ને સવારનું કઈ ખાધું નતું, ભૂખ લાગી, હું કપડા બદલાવા જતી હતી. કપડા બદલાવા કેમ કે છે ને ભૂખ લાગી છે મને. તો છોલેનું શાક છે, રોટી છે, અને બપોરે ઊંધિયું લેવું. અને આ છે ને એકચ્યુઅલી ગાઈસ આ છે ને આ બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ છે. બોયફ્રેન્ડ હું ને આ બોયફ્રેન્ડ છે, આ એની ગર્લફ્રેન્ડ છે. અમારા છોકરામાં શું છે? આ મોટું છોકરું. નાનું છોકરું આ શું છે? આ બધું મજાક મસ્તીમાં ચાલે છે, એટલે ખોટી કોઈ કોમેન્ટ ન કરતા. આ જો મારા વગર ખાઈ લીધું હે પાછો કે હાલે ખાઈ લાવી દેનું હોય. હા હા ઠીક. એ ઠકનિયા આ જો અમારો ખેપાની. સો ગાઈઝ છે ને અત્યારે છે ને રાતના 2 વાગે છે, અને આનો સવારે માંડવો છે, અને આને કઈ શરમ છે, અને આની વાતું હોય ને ડૂબતી નથી. મોટી માં હે ને એની અડધી નીંદર થાય અને ધીરુમાં ઉઠી ધીરુમાં કે શું કરો કે સાબણ કે મને નીંદર ન થતી, હું વાતું કરવા આવું એ વાતું કરવા આવે છે, આ વાતું કરે છે. અને આ બધા એને પોતપોતાના છોકરા છે ને હુર આવીને ને આ મહેફિલ જમા. આનો છોકરો અંદર હોતો હે, આનો છોકરો અહીંયા હોતો હે, એક અહીંયા હોતી હે. જો
નીંદર પૂરી અડધી નીંદરમાં એવી પૂરી નથી થઈ. વાઉલી છે ને અને ઓલી એક છે ને એ ચા બનાવે. આજો અંધારામાં. હાય હેલો દોસ્તો, ચાય પીવી હોય તો આવો. અત્યારે કેટલા વાગ્યા છે? 2 વાગ્યા. ચા પીવી હોય તો એને ચા મીકી હે. તમે બેજો. હું મોટી છે, આ જિંકી છે, એનાથી છોટી આ છોટી ભાભી છે અને આ એક નીંદર નથી આવતી. આ વીઠી ખબર નથી પડતી થાય એવું બધે વારા પડતી વાર ઉઠે ચાની સુગંધ આવે કે હું છે. આ વાણીઓ જાગે છે જો, એને નીંદર નથી આવતી. અને અહીંયા ખુસુર ભૂસુર બંધ નથી થતી. ખુસુર ભૂસુરનું ઘર હોય ને તમારી બધી ભાભીઓ હદ હે. ઓ હા ખરેખર હદ. સો ગાઈઝ હવે છે ને કાલે દીદીનો માંડવો ને ગોતીડો અને મતલબ હલ્દીન બધું હશે. સો હવે એ આપણે નેક્સ્ટ પાર્ટમાં જોઈશું. ગાઈઝ અમારી બીજી મોટી મેં ઉઠી. ગાઈઝ બધા મારા પરથી મારા હે ને ઉઠે. એ બોલ ન ગાઈઝ હવે છે મારા પરથી મારા હોય ને બધા ઉઠે અને આ નીંદર બંધ વીતી બોલ છે. આ બધાનું કઈ પૂરું નહીં થાય. સવાર વહેલું ઉઠવાનું તો હું સુઈ જાઉં છું. આને જે એક્શન કરી છે એને બંધ કરી દીધી. બધી વાતે તો હવે આપણે સુઈ જાય. ગુડ નાઇટ.